સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ ધોરણ 8. એની અંદર આપણે શરૂઆતમાં જોઈએ તો વર્ગ અને વર્ગમૂળની અંદર અહીંયા આપણે કંઈક સંખ્યા લખીએ છીએ 1. એનો વર્ગ કરવો હોય તો અહીંયા આવશે 1 ગુણ્યા 1 બરાબર 1. આને કહેવાય કે આપણે વર્ગ કર્યો છે. આ સંખ્યાને કહીશું કે આ વર્ગમૂળ છે. આવું આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ. આવી આપણે 20 સુધી સંખ્યા લખવાની હતી અને મોઢે કરવાની હતી, એની પણ આપણે ચર્ચા કરી હતી. તો આને આપણે થોડુંક આગળ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ, અને એના પછી કેવા પ્રશ્નો આવી શકે છે આપણે જોઈએ. અહીંયા આપણે જોઈશું 2 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 2 દુ 4. 3નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 3 તરી 9. 4નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16. 5નો વર્ગ 5 ગુણ્યા 5 પાયો પાયો 25. 6નો વર્ગ 6 ગુણ્યા 6 છાયો છાયો 36. 7નો વર્ગ 7 ગુણ્યા 7 સીતું સીતું 49. 8નો વર્ગ 8 ગુણ્યા 8 ઈઠ્યું ઈઠ્યું 64. 9નો વર્ગ 9 ગુણ્યા 9 9 9 81. 10નો વર્ગ 10 ગુણ્યા 10 બરાબર 10 10 100. આપણે હવે કોઈ આપણને પૂછે કે ભાઈ 5નો વર્ગ કેટલો થાય, તો 5નો વર્ગ 25 થાય. 6નો વર્ગ 36 થાય. 8નો વર્ગ 64 થાય. આ બધા વર્ગ છે. કોઈ એમ કહે કે 4નું વર્ગમૂળ કેટલું છે, તો 2. 81નું વર્ગમૂળ કેટલું છે, તો 9. 100નું વર્ગમૂળ કેટલું છે, 100નું વર્ગમૂળ 10 છે. તો આ બાજુની જે સંખ્યા દેખાય છે એ બધી વર્ગ કહેવાય. આ બાજુની જે સંખ્યા છે એ બધી વર્ગમૂળ કહેવાય. આને આપણે યાદ રાખવાની છે. અચ્છા, હવે એક સ્ટેપ આગળ આપણે જોઈએ. તો આ જે સંખ્યાઓ વર્ગ થાય છે, તો વર્ગ કરવાથી કેવી સંખ્યાના એકમનો અંક શું મળે છે, અને કોઈ પણ સંખ્યાને આપણે જોઈએ ને આપણને તરત ક્યારે ખ્યાલ આવી જાય કે આ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું છું કે ભાઈ 64નું વર્ગમૂળ શું છે, તો તમે તરત જ કહેશો કે સાહેબ 64નું વર્ગમૂળ 8 નીકળે છે. 25નું વર્ગમૂળ કેટલું છે, તો તમે કહેશો કે 25નું વર્ગમૂળ 5 નીકળે છે. અચ્છા, હું તમને એમ કહું કે 38નું વર્ગમૂળ કેટલું છે, તો તમે વિચાર કરશો કે 38નું વર્ગમૂળ તો આમાં આવતું જ નથી. 25 36 ને પછી 49 વચ્ચે 38 આવતા નથી. તો અમુક સંખ્યાઓ એવી છે કે જેના આપણે જોઈએ એકમનો અંક જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે જ નહીં, શક્ય જ નથી. એવી ઘણી બધી સંખ્યાઓ હશે. એ સંખ્યાઓને આપણે જોવાની સાથે જ કેવી રીતે પારખી શકીએ કે નહીં આ સંખ્યાનું વર્ગમૂળ નહીં જ મળે, એવી સંખ્યાઓ કેવી રીતે આપણે અલગ તારવવી. અચ્છા, કઈ સંખ્યાનો વર્ગ કરીશું તો આપણને કઈ સંખ્યા મળશે એનું અનુમાન જોતાં જ કેવી રીતે લગાવી દેવું, તો એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે. બહુ બેસ્ટ ટોપિક છે. જો ધ્યાન આપશો તો આ બધી વસ્તુ તમને એકદમ સરળતાથી આવડી જશે કે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી શું મળશે, કઈ સંખ્યાનું વર્ગમૂળ શું મળશે, કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે છે, કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળવું શક્ય નથી કે ન જ નીકળે એમ. તો એ બધી બાબતોનું ધ્યાન રાખવું હોય તો એના માટે આપણે સૌથી પહેલાં શું જોવું પડશે, તો એના માટે બહુ સામાન્ય સ્ટ્રીક છે, બહુ સામાન્ય પદ્ધતિ છે. ધ્યાન આપશો તો તમને 100% તરત ખ્યાલ આવી જશે. તો શરૂ કરીએ આપણે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું 1. આપણે અહીંયા લખીએ વર્ગમૂળ, અને સામે આપણે એનો વર્ગ કરવાથી કયો અંક મળે છે તે લખીએ છીએ. 1 એનો વર્ગ કરીશું તો 1 મળશે. 2 એનો વર્ગ કરીશું તો 4 મળે છે. 3નો વર્ગ 9. 4નો વર્ગ ચોકું ચોકું 16નો છગડો. 5નો વર્ગ 25નો પાંચડો. 6નો વર્ગ 36નો છગડો. 7નો વર્ગ 49નો નવડો. 8નો વર્ગ 88 64નો ચોગડો. 9નો વર્ગ 9 9 81નો એકડો.
અને 10નો વર્ગ, 10 10 100, 100નો આવ્યો 0. આ આપણે સંખ્યાઓ લખી નાખી. હવે આ સંખ્યામાં તમે જોશો તેને ક્રમ વાઇઝ ગોઠવીએ આપણે ક્રમ પ્રમાણે. તો સૌથી પહેલાં વર્ગમૂળ જેનું નીકળે છે, જેનું આ એવી સંખ્યાઓ છે કે એનું વર્ગમૂળ નીકળે છે, જેનું વર્ગમૂળ નીકળે છે એવી સંખ્યાઓના એકમના અંક શું છે? 1 4 5 6 અને 9 અને 0. તો આપણે જોઈએ 0 1 4 5 અને 6, 0 1 4 5 6 અને છેલ્લે આવે છે 9. આટલી સંખ્યાઓ જેના એકમના અંકમાં છે એ બધી સંખ્યાઓનું વર્ગમૂળ નીકળવું શક્ય છે. જે સંખ્યાના એકમના અંકમાં 0 1 4 5 6 9 આવે છે, આ બધી સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે છે. અચ્છા, કઈ સંખ્યાનું વર્ગમૂળ નહીં નીકળે? તો આપણે આમાં જોઈએ કે આની અંદર 2 નથી આવ્યા, 3 નથી આવ્યા, 7 નથી આવ્યા અને 8 નથી આવ્યા. આ 4 આંકડા એવા છે કે વર્ગ કરવાથી કોઈ પણ આંકની અંદર એ એકમના અંકમાં આંકડો આવતો નથી. ફરી એકવાર એને આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો 100 એકમનો અંક 0 છે, વર્ગમૂળ નીકળશે. દાખલા તરીકે 81 એકમનો અંક છે, વર્ગમૂળ નીકળશે. દાખલા તરીકે 64 4 છે, વર્ગમૂળ નીકળશે. દાખલા તરીકે 25 5 છે, નીકળશે. 36 વર્ગમૂળ નીકળશે. 49 9 છે એટલે વર્ગમૂળ નીકળશે. કારણ કે દરેકના એકમના અંકમાં જે આપણે આ સંખ્યા આપી છે એ સંખ્યાઓ છે, તો એનાથી આપણું વર્ગમૂળ નીકળશે. પણ ઉદાહરણ તરીકે 32, પછી આવશે 43, ગમે તે સંખ્યા તમે લખી શકો છો, 87 અને 98. આ સંખ્યાઓને આપણે લંબાવી દઈએ. કદાચ કોઈને 4 આંકડામાં લઈ લઈએ, કોઈને 3 આંકડામાં લઈએ, કોઈને 5 આંકડામાં લઈ લઈએ, ગમે તે રીતે લઈએ. હવે આ સંખ્યાઓને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે જે સંખ્યાના એકમના અંકમાં 0 1 4 5 6 અને 9 છે એવી સંખ્યાનું વર્ગમૂળ નીકળવાની શક્યતાઓ છે. એ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે છે. પણ જે સંખ્યાના એકમના અંકમાં 2 3 7 8 આવે, આનો એકમનો અંક 2 છે તો આ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે નહીં. એકમનો અંક 3 છે તો વર્ગમૂળ ન નીકળે. એકમનો અંક 7 અને 8 છે તો વર્ગમૂળ નીકળશે નહીં. તો જે સંખ્યાના એકમના અંકમાં 2 3 7 8 આવશે એ સંખ્યાનું વર્ગમૂળ નહીં નીકળે. અને જે સંખ્યાના એકમના અંકમાં 0 1 4 5 6 9 આવશે એવી સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે છે. તો આ એક ટોપિક થયો કે જેનાથી તમને સંખ્યાઓની સામે જોઈએ, સંખ્યાઓ વાંચીને ખ્યાલ આવી જાય કે આ સંખ્યાના એકમના અંકમાં આવી આવી સંખ્યા છે તો તેનું વર્ગમૂળ નીકળશે. અને 2 3 ને 7 8 છે તો એવી સંખ્યાઓ ગમે તે હોય પણ એનું વર્ગમૂળ નીકળી શકશે નહીં. તો કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે, કોનું નહીં નીકળી શકે, એ આપણે અહીંયા પહેલો ટોપિક આપણે શીખ્યા. હવે આની અંદર આપણે એક બીજો ટોપિક જોઈએ. એ પણ એક સરસ મસ્ત વસ્તુ છે, તમે જોશો તો ખ્યાલ આવશે. અહીંયા આપણે જોઈએ તો તમે જોશો તો જે સંખ્યાના એકમના અંકમાં જેના એકમનો અંક 1 અને 9 છે, વર્ગ કરવાથી 1 મળે છે. એકમનો અંક 2 અને 8 છે તો એનો વર્ગ કરવાથી 4 મળે છે. એકમનો અંક 3 અને 6 છે તો વર્ગ કરવાથી 9 મળે છે. 3 અને 7 છે તો 9 મળે છે. 4 5 અને 6 છે, 4 હોય તો 6, 6 નો 6 મળે છે અને 5 નો 5 મળે છે. એને થોડું વિસ્તારથી લખી અને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો દાખલા તરીકે જે સંખ્યાના એકમના અંકમાં એકી સંખ્યા છે 1 3 5 7 9
આ બધી સંખ્યાઓ એકી સંખ્યા છે, એનો વર્ગ કરીએ તો સામે 1 9 5 9 1 મળે છે. એટલે કે જ્યારે વર્ગમૂળનો એકમનો અંક એકી સંખ્યા છે, વર્ગમૂળના એકમનો અંક એકી સંખ્યા છે, તો વર્ગ કરવાથી પણ આપણને એકી સંખ્યા જ મળશે. વર્ગ કરવાથી પણ આપણને એકી સંખ્યા મળશે. દાખલા તરીકે 35, તો 35 એકી સંખ્યા છે, એનો વર્ગ કરશું તો 3 ચોકો 12 1225, તો આપણને એ પણ એકી સંખ્યા મળશે. દાખલા તરીકે સંખ્યા છે 5, તો પાયો પાયો 25, 5 પણ એકી સંખ્યા, વર્ગ કરવાથી પણ એકી સંખ્યા જ મળશે. એવી જ રીતે જે સંખ્યાની પાછળ એકમનો અંક 2 4 6 અને 8 ને 0 છે, એવી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને બેકી સંખ્યા મળશે. એટલે કે કોઈ પણ સંખ્યાના એકમનો અંક બેકી સંખ્યા હશે તો એનો વર્ગ કરવાથી આપણને બેકી સંખ્યા જ મળે છે. આ બીજા નંબરનો પોઈન્ટ છે. ફરીથી એકવાર સમજી લઈએ કે જે પણ સંખ્યાના એકમના અંકમાં 0 1 4 5 6 9 આવશે એવી સંખ્યાના વર્ગમૂળ નીકળી શકે છે. જે સંખ્યાના એકમના અંકમાં 2 3 7 8 આવે છે એવી સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે નહીં. બીજું, એકી સંખ્યા, જે પણ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા હશે, વર્ગ કરવાથી એ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા એટલે કે સંખ્યા એકી સંખ્યા જ મળશે. જે સંખ્યાના એકમનો અંક બેકી સંખ્યા છે, વર્ગ કરવાથી એનો એકમનો અંક બેકી સંખ્યા જ મળશે. જો આને આપણે પલટાવી દઈએ તો કોઈ પણ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા હોય ને વર્ગમૂળ શોધીએ તો એકી જ સંખ્યા મળે, વર્ગ બેકી સંખ્યા હોય ને વર્ગમૂળ શોધીએ તો બેકી સંખ્યા જ મળે છે. આજે આપણે આટલું શીખ્યા છીએ. હવે આના અનુસંધાને હું તમને થોડાક ટોપિક આપીશ. ટોપિક્સ મીન્સ તમને થોડાક રકમો આપી દઉં છું દાખલાની. એ રકમો જોઈને તમારે નક્કી કરવાનું છે, સીધું જ લખવાનું છે કે સંખ્યાનો એકમનો અંક આ હોવાથી તે સંખ્યાનું વર્ગમૂળ શક્ય છે અથવા તો વર્ગમૂળ શક્ય નથી. અને બીજી લીટીમાં એનો જવાબ લખીશું કે આ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા છે તો વર્ગ કરવાથી એકી મળશે, આ સંખ્યાના એકમનો અંક બેકી સંખ્યા છે તો વર્ગ કરવાથી બેકી મળશે. કેવી રીતે લખવાનું છે આખા વાક્યમાં એનું પણ તમને એક ઉદાહરણ સમજાવી દઉં છું. દાખલા તરીકે અહીંયા તમને નીચે જગ્યા છે ત્યાં સમજાવી દઉં. દાખલા તરીકે મેં તમને સંખ્યા આપી છે, 12 સંખ્યા આપી છે અને એક સંખ્યા આપી છે 15. હવે તમારે 12નો જવાબ લખવો છે તો 12ના જવાબમાં લખીશું કે એકમનો અંક એકી સંખ્યા, એકમનો અંક 2 છે, તેથી વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે, બેકી સંખ્યા મળે. અહીંયા એકમનો અંક 5 છે, તેથી વર્ગ કરવાથી એકી સંખ્યા મળે. આપણે રકમ લખી છે 12, એનો એકમનો અંક 2 છે તેથી તેનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળશે. રકમ લખી છે 15, તેનો એકમનો અંક 5 છે તેથી વર્ગ કરવાથી એકી સંખ્યા મળશે. આવી રીતે આપણે જે રકમ આપું તમારે એના આવી રીતે આખા જવાબ લખવાના છે. હવે બીજા નંબરમાં કે જે સંખ્યાના એકમના અંકની અંદર 2 છે તો સામે આપણે શું લખીશું? એકમનો અંક 2 છે તેથી વર્ગમૂળ શક્ય નથી. આની આ સંખ્યાને આપણે નીચે બીજો જવાબ લખીશું. અહીંયા એકમનો અંક 2 છે, એકમનો અંક 2 છે તેથી વર્ગમૂળ શક્ય નથી. આટલું જ લખવાનું છે. શું લખવાનું છે? કદાચ ભેગું છે ન વંચાય તો હું ફરીથી સમજાવી દઉં છું. એકમનો અંક 2 છે તેથી સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. એકમનો અંક 5 છે તો તેનું વર્ગમૂળ નીકળી શકે છે. કોઈ સંખ્યાના એકમનો અંક 3 છે તો વર્ગમૂળ શક્ય નથી. કોઈ સંખ્યાના એકમનો અંક 8 છે, ફોર એક્ઝામ્પલ 18, તો આપણે લખીશું એકમનો અંક 8 છે તો એનું વર્ગમૂળ શક્ય નથી. કોઈ સંખ્યાના એકમનો અંક 6 આવે, દાખલા તરીકે
3546. તો આપણે લખી શકીએ કે એકમનો અંક છે 6 છે, તેથી તેનું વર્ગમૂળ શક્ય છે. 100% નીકળશે એવી વાત નથી. વર્ગમૂળ શક્ય છે કે શક્ય નથી એ આપણે રકમ જોઈને ખાલી કહેવાનું છે. આના માટે હું તમને વિડીયોના અંતમાં થોડીક રકમો આપી દઉં છું. તો એ રકમોમાં તમારે 2 જવાબ લખવાના છે. પહેલો જવાબ એવો લખીશું કે એકમનો અંક 2 છે, તેથી વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે. બીજું, એકમનો અંક 2 છે, તેથી વર્ગ શક્ય નથી. એવી જ રીતે એકમનો અંક 5 છે, તેથી વર્ગ કરવાથી એકી સંખ્યા મળે. એનો બીજો જવાબ, એકમનો અંક 5 છે, તેથી તેનું વર્ગમૂળ શક્ય છે. આ રીતે આપણે દરેક રકમના 2 જવાબ લખીશું. આ વસ્તુને બહુ જ ધ્યાનપૂર્વક જોઈ સાંભળી અને તમારે મગજમાં ફિટ કરવાની છે કે કોનું વર્ગમૂળ નીકળશે, કોનું વર્ગમૂળ નહીં નીકળે, કોનું વર્ગમૂળ એકી સંખ્યા હશે, કોનું વર્ગમૂળ બેકી સંખ્યા હશે. તો હવે હું તમને થોડીક વિડીયોના અંતમાં થોડાક રકમો આપી દઉં છું કે કોનું વર્ગમૂળ નીકળે ન નીકળે, કોનું એકી સંખ્યા હશે, કોનું બેકી સંખ્યા હશે, તમારે જોવાનું છે. ઓકે, બેસ્ટ ઓફ લક.